જગદંબા માં તું જોગણી અને અમે જપીએ તિહારો જાપ જગદંબા માં તું જોગણી અને અમે જપીએ તિહારો જાપ અખંડ અખંડ તારા દીવડા બળે માડી તું તો પરગટ્યા પોયા તો ધજા દેખી ધણી હાંભરે અને આ દેવાળ દેખી દુઃખ જાય દર્શન કરો ધરણીધર ભગવાનના તો તારા પંડમાં એ પાપ ટળી જાય મીરા કહે આવા વરને શું વરું જે આજ જન્મે લે કાલે મરી જાય વરું તો ગિરધર ગોપાલ ને મારો ચૂડલો એ મર બની જાય હો વારી જાવું રે બલિહારી જાવું રે ઓ વારી જાવું રે બલિહારી જાવું રે આવ સતગુરુ સાહેબ મળ્યા મે વારી જાવું રે
હેલો હા બેહી જાઓ ભાઈ. હજી બેન ને બીજા રાઉન્ડ માં સાંભળીશું. જેને સાંભળવું છે એને અને બીજા બેહી જાઓ થોડીક વાર. હજી એકાદ બે કલાકાર બાકી છે. થોડીક વાર બેહી જાઓ. હા બેહવું હોય ને. બાકી કઈ હાકળે બાંધીને રાખતા નથી. પણ જે સંતવાણી સાંભળવા આવ્યા છે અને સાચે સંતવાણી સાંભળવા આવ્યા છે એ મિત્રો અને જે બેઠા છે ને એ થોડાક આગળ આવી જજો. હા પાછળ જે બેઠા છે ને હજી આપણે છેલ્લે માં ભગવતીની કહેવાય કે છેલ્લે માં ભગવતીના ભજન ગાવી અને અમારા તમે આવો છો. હા આપણે વિપુલભાઈ ને સાંભળવાના છે. બેને ખૂબ મોજ કરાવી, આનંદ કરાવ્યો. વાહ શું છે પેલી બાજુ? હા એ ડાન્સર બેન ને બેન હોય કે ભાઈ હોય થોડીક વાર હા ખાવા દો એને હવે. હા કારણ કે હવે થાકી ગયા હોય ને એટલે હા બધા પૈસા વણી લો. હા ગાયો માટે છે, ગૌત્રીઓ માટે છે, વણી લો. બેહી જાઓ વાલા થોડીક વાર. હવે આપણે પૂર્ણાવતી કરવી છે થોડીક વાર પછી. નકા પછી સ્ટેજ ઉપર અમે વધશું બીજા તમે. અહીંયા વિપુલભાઈ. હા જે પણ કોઈ બેઠા છે ઊભા છે એ બેહી જાઓ મહેરબાની કરીને. જે પણ કોઈ હા આ બેક ચાર ઓલા ધીરામો શરમી પડી ગઈ જેમ ટાબો પડે એમ ટાબો પડ્યા છે. પાછળ બાપુઓ બેઠા છે, આ બાજુ 4-5 જણા બેઠા છે, આ બાજુ કુલરની હવા ખાઈને વાતો કરે છે બાપુઓ. હા બધાએ હેલો